નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોતરા. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી સારો એવો વરસાદ નથી પડ્યો. જેમ કે મારી પાછળ તમે જોઈ શકો છો કે અમદાવાદ જેવા સિટીમાં હજુ સુધી એવો વરસાદ નથી પડ્યો કે જ્યાં એમ લાગે કે નહીં ધોધમાર વરસાદ પડ્યો છે. ક્યારેક ક્યારેક થોડો વરસાદ આવી જાય છે, પરંતુ હા, ઝાપટા સમાન વરસાદ આવે છે. ત્યારે આપણે આજે જાણીશું કે કયા કયા વિસ્તારો છે કે જ્યાં હવે આગળના સમયમાં વરસાદ આવવાનો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે બે પ્રકારની સિસ્ટમ અત્યારે એક્ટિવ છે. એક તો બંગાળની ખાડી સાઈડ અને બીજી અરબ સાગરની સાઈડ, જેના કારણે હવે અરબ સાગરની સાઈડથી જેટલા પણ પવનો ફૂંકાઈ રહ્યા છે એ ઘણા સારા ફૂંકાઈ રહ્યા છે અને આવનારા સમયમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સારો એવો વરસાદ થઈ શકે છે. હવે જો વાત કરીએ આખા ભારતની, તો મોટા ભાગના ભારતના જિલ્લાઓમાં અને રાજ્યોમાં સારો વરસાદ પડી રહ્યો છું. હું પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદની આગાહીની વાત કરી રહ્યો છું. હાલ આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે, પરંતુ જો માનવામાં આવે તો 1 જૂને લગભગ ચોમાસાની શરૂઆત કેરળથી થઈ ચૂકી હતી. ધીરે ધીરે વરસાદ આગળ વધતો હતો, ચોમાસું આગળ વધતું હતું, પરંતુ 15 જૂન આવતા લગભગ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થવાની હતી. જોકે સુરત જેવા વિસ્તારમાં ક્યાંક વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ હવે થોડોક વરસાદ ખેંચાઈ ગયો, જેને કારણે થોડાક વિસ્તારોમાં વરસાદ પડ્યો, પરંતુ બાકીના વિસ્તારોમાં વરસાદ ન પડ્યો. પરંતુ હવે ફરી એકવાર વરસાદે પોતાની પકડ જમાવી છે અને હવે ધીરે ધીરે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. હવે જો વાત કરીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની, તો આ બંને વિસ્તારોમાં હાલ થોડોક ટાઈમ પૂરતો ધોધમાર વરસાદની સંભાવના છે. આ બાજુ જોવા જઈએ તો 28 તારીખ એટલે કે આજની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જો આગળના સમયની વાત કરીએ તો આગળના સમયમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેની વાત કરી લઈએ. જો 28 તારીખની વાત કરીએ તો ફરી એકવાર મેં તમને જેવી રીતના કીધું કે દક્ષિણ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, તો આની સાથે સાથે એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની સાથે સાથે મહત્વનું છે કે વીજળીના ચમકારાનો અહેસાસ પણ આપણને થઈ શકે છે. બાકીના જેટલા પણ જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓમાં સામાન્યથી થોડોક વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છનો આખો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, આ સાથે પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ન પણ પડી શકે તેવી સિચ્યુએશન છે. હવે જો 29 તારીખની વાત કરી લે, 29 તારીખે બધા જ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આની સાથે સાથે થોડોક પવન ફૂંકાઈ શકે છે, જેમ અત્યારે મારી સાથે જે રીતના પવન દેખાઈ રહ્યો છે એ જ રીતનાનો પવન ફૂંકાઈ શકે છે. પરંતુ હા, એ સિચ્યુએશન થઈ શકે છે કે એની સાથે સાથે ધોધમાર વરસાદ પણ આવી શકે છે. જો 29 તારીખની વાત કરીએ, 30 તારીખની વાત કરીએ તો જે 30 તારીખની આગાહી એવી કરવામાં આવી રહી છે કે 30 તારીખે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે વીજળીના ચમકારાનો અહેસાસ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ કેટલાક સમય સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે નવસારી અને વાપીની, તો એ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. પરંતુ કચ્છના ખેડૂતોને હજી પણ ચિંતા છે કે કચ્છમાં ક્યારે વરસાદ આવશે. તો એ બધાના ખેડૂતોને હું એટલું જ કહી શકું છું કે આવનારા કેટલાક સમયમાં સારો એવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જો વિંડી અને બીજા માધ્યમોની વાત કરીએ તો બીજા માધ્યમોનું પણ એમ જ કહેવું છે કે આ છેલ્લા 10 દિવસ છે, એટલે કે અત્યારથી લઈને 5 જુલાઈ સુધી બધા જ જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. હવે તમારે કરવાનું છે શું? તમારે એટલું જ કરવાનું છે કે તમારા જિલ્લાનું નામ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તમારા જિલ્લામાં કેવો વરસાદ છે એ પણ મને કહેવાનું છે. આ વિડીયો તમને કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તકે જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાઈ રહેજો. અને એક મહત્વની વાત, અમારી WhatsApp ચેનલ પણ છે, જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છું, અને અમારી એક એપ્લિકેશન પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેજો. એટલા માટે જો તમારે અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવું હોય કે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય ને, તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે અમારી WhatsApp ચેનલ પણ સાથે પણ જોડાઈ શકો છો અને આ એપને ઇન્સ્ટોલ પણ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રાજા આપો. નમસ્કાર.